દાદા ધર્મા અરે છા કોઠાની પૂરી વિદ્યા ભેળો સાતમો કઠો એક જ બાકી નહીતર હમણાં અભિમન્યુ જો છા કોઠાનું બીજું ચાલતો હોય તો સાતમો કોઠો એ મારા સિર ઉપર ભીમસેન કાકા સાતમો કોઠો સિર લેતા વિચાર કરજો ભણાય છે ભણવીરો સાતમા કોઠે મરે છે મોટા મહારથી એ સાતમે કોઠે અભિમન્યુ અરે એમાં શું મોટી વાત છે કૌરવ સેનામાં નથી મુજ સમો કોઈ મહારથી હાથમો કોઠો મોરીસ ગદાના સાતમો કોઠો એ મારા સિર ઉપર છે અને આ ગદા એ કઈ નિર્માલ્ય નથી રાજ કરતી ગદા એ ગદો પર સાજે દુશ્મનો ઘાટ વાળી તો દાદા ધર્મા આજની આ કચેરીમાં બેટા 6 કોઠાનું હિંદું થાવું બરાબર છે અને સાતમો કોઠો ભીમસેન કાકાના છે બેટા અભિમન્યુ ઈ તો કહે કે સાત કોઠાની વિદ્યા તું કઈ રીતે જાણે છે એ તો જરાક અમને સમજાવ. હા શંકા ધર્મા મારી નાની વય હોવા છતાં આ 6 કોઠાની વિદ્યા કઈ રીતે ભણ્યું એ વાત ની આજે શંકા હું આપને વિચાર કઈ સંભળાવ. પૂર્વે અહિલોચન નામે એક રાક્ષસ હતો અરે નમઃ જેને બ્રહ્મા પર તપસ્યા કરી અરે બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્મા કહે છે હે લોચન અરે માંગવાની ઈચ્છા હોય તે વચનમાં અરે નમઃ અહિલોચન કહે છે હે બ્રહ્મા અરે નમઃ મારા ઉપર પ્રસન્ન થયા હો અરે તો દ્વારકાધીશ કૃષ્ણ એ કૃષ્ણનું મૃત્યુ મારા હાથે થા. અરે નમઃ બ્રહ્મા કહે છે હે લોચન કૃષ્ણ મહાન જાદુગાર અરે એ તારાથી માયરો મરશે ને અરે માટે તને યુક્તિ બતાવો. બોર ચાલીનું લાકડું લાય અરે નમઃ તેની એક પેટી બનાવ. અરે એ પેટીની અંદર તું એ કૃષ્ણને પૂરીશ. અરે બેટા એ કૃષ્ણનું મૃત્યુ થવા. અરે નમઃ અહિલોચન બોર ચાલીનું લાકડું લઈ અરે તેની એક પેટી બનાવે. અરે પેટી પોતાના મસ્તકે ધારણ કરે અરે અને અહિલોચન રાક્ષસ દ્વારકાના રસ્તે આમ અરે નમઃ ભગવાન કૃષ્ણ અરે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી તેનાથી આપણે શું છુપાવીએ જેના હાથમાં જીવરણ મરણની દોરી. અરે નમઃ ભગવાનને ખબર પડે દાનવ મારો દુશ્મન દ્વારકા આવે અરે દ્વારકા પહોંચી જશે તો ચોક્કસ મારું મૃત્યુ થવાનું. અરે નમઃ ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરે રસ્તામાં અહિલોચનને સામા મળે. અરે એ બેટા અહિલોચન આ સર્વ તૈયારી કરી અને આમ કઈ બાજુ જા. અરે અહિલોચન કે છે હે બ્રાહ્મણ અરે નમઃ મારા નામને જાણનાર તમે કોણ છો? અરે ભગવાન કૃષ્ણ કહે અરે બેટા હું તારા પિતાનો પુરોહિત એટલે કે હું તારો ગુરુ છું. મારું નામ છે શ્યામકરણ. બેટા આ સર્વ તૈયારી કરી અરે દ્વારકાના રસ્તે કઈ બાજુ જા. અરે અહિલોચન કે છે ગુરુદેવ અરે નમઃ મારા પિતાને મારનાર અરે દ્વારકાધીશ કૃષ્ણ એ કૃષ્ણને મારવાને માટે હું દ્વારકા જાઉં. અરે ભગવાન કૃષ્ણ કહે બેટા અહિલોચન
કૃષ્ણ મહાન જાદુગારો, અરે મહાન કપટી, હા નટખટ નંદ કિશોર. બેટા એ તારાથી માયરો મરશે નહીં હો. અરે અયલોચન કે છે હે ગુરુદેવ, અરે નમઃ મારી પાસે આ બ્રહ્માણી વરદાય પેટી. હા આ પેટીની અંદર હું એ કૃષ્ણને પૂરું અરે એટલે કૃષ્ણનું મૃત્યુ થવાનું. અરે ભગવાન કૃષ્ણ કહે, હા બેટા અયલોચન અરે તે ક્યારે કૃષ્ણને જોયા છે? અરે કે આ પેટીની અંદર એ કૃષ્ણ સમાશે કે નહીં? અરે નમઃ અયલોચન કે છે મેં કૃષ્ણને જોયા નથી. અરે નમઃ ખુદ ભગવાન કૃષ્ણ કહે હા મેં કૃષ્ણને જોયા. જોયા છે તારા જેવા અરે તારા જીવડા હા જો તું આ પેટીમાં સમાઈ જા હા તો એ કૃષ્ણ ચોક્કસ સમા. અરે અયલોચન મસ્તકથી પેટી હેઠી ઉતારી, હા પેટીનું ઢાંકણું ખોલી હા અયલોચન ખુદ પોતે અંદર સૂઈ જા. હા ભગવાન કૃષ્ણ અરે સમય અને લાગ જોતા અરે ધડ પેટીનું ઢાંકણું બંધ કરે. અરે અંદરથી અયલોચન પડકારો કરે, હે મારા ગુરુદેવ આ પેટી ખોલો. હા ભગવાન કૃષ્ણ કહે છે હે અયલોચન અરે નમઃ હું કોઈ બ્રાહ્મણ થઈ, હું તારો ગુરુ નથી, હું પોતે દ્વારકાધીશ કૃષ્ણ. અરે આ કૃષ્ણનું નામ સાંભળતા અરે અયલોચનને ક્રોધ ચડે. હા પેટીને મારે છેલ્લા 400 જોજન પેટી આકાશમાં ઉડાડે. અરે તડ એ પેટી આ પૃથ્વી ઉપર પડે. અરે ભગવાન સમજી ગયા કે આ દાનવ અરે આનામાં અજબ શક્તિ, અરે જો બીજી લાત મારશે તો આ પેટી અહીં તૂટી જવાની અરે અને મારું મૃત્યુ ચોક્કસ થવાનું. અરે પછી ભગવાન કૃષ્ણ અરે આ 14 બ્રહ્માંડનો ભાર હા ઓલી પેટી ઉપર મૂકી દે. અરે પછી તો પેટી હલી શકતી નથી. અરે ત્યારે એ જ પેટી હા ખુદ ભગવાન કૃષ્ણ પોતાના મસ્તકે ધારણ કરે દ્વારકા સુભદ્રાના મહેલે જા. હા એ બેન સુભદ્રા અરે આ પેટી બેન કોઈ દિવસ કોઈ ખોલવાની નથી. અરે સુભદ્રાજી મનમાં વિચાર કરે મારો વીરો કૃષ્ણ હો, હા કોઈ ચીજ મારાથી છુપાવે નહીં. નહીં આ પેટીની અંદર એવી તે કઈ ચીજ છે હા કે ખુદ કૃષ્ણ આજે છુપાવે. અરે દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભુલાણી સાયબા, પછી નામે વિસરિયા. અરે નમઃ એક દિવસ સુભદ્રાને એવો વિચાર આવ્યો અરે કે લાવ આ પેટી ખોલું. હા આ પેટીની અંદર એવી તે કઈ ચીજ છે, અરે લાવ મારી નજરો નજર નિહાળ. અરે તારા પેટીની અંદર હા અયલોચન નામનો રાક્ષસ હા જેનો આત્મા ગુગડા. અરે સુભદ્રાજીએ પેટી ખોલવી, હા ભગવાન કૃષ્ણએ આ જગતમાં વાતું રાખી. હા એ સમયે સુભદ્રાને બગાસું આવે, હા બગાસાની સાથે અયલોચનનો આત્મા અરે એ સુભદ્રાના ઉદરમાં પ્રવેશ કરે. અરે 18 મહિના પૂરા થયા હા છતાં સુભદ્રાના ઉદરથી અયલોચન જન્મ ધારણ કરતો હતો. અરે પછી તો 100 વિષયની વેદના થાય. એક દિવસ પોતાના વીરા કૃષ્ણને કહે, હા હે ગોપાલ, હા હે મધુસૂદન, હા હવે આ પીડા મારાથી સહન થતી નથી. હા ત્યારે ભગવાન કૃષ્ણ સમજી ગયા અરે કે મારો દુશ્મન મારા બેનના ઉદરમાં પાકે છે. અરે કારણ કે ભગવાનને ખબર હોય ઓય એ બેન સુભદ્રા, અરે બેન તમે મારી સામે બેહો. હા મહાભારત દ્રોણ પર્વ અરે જેમાંથી શબ્દ કોઠાયું. અરે બેન આની એક વાર્તા કર. અરે
સુભદ્રાજી સામે બેસે ભગવાન કૃષ્ણ અરે સપ્ત કોઠા યુદ્ધની વાર્તા કરે અરે પહેલો કોઠો બીજો ત્રીજો ચોથો હા પાંચમો ને છઠ્ઠો અરે આ 6 કોઠાની વાત પૂરી થાય હા ત્યારે સુભદ્રાના ઓદરની અંદર અરે નમઃ આયલો ચરનો આત્મા આ કોઠા વિદ્યા ભણે અરે જેથી કરી સુભદ્રાને થતી પીડા શાંત થઈ અરે ભગવાન કૃષ્ણ સાતમા કોઠાની વાત ઉભા અરે સામે જવાબ ન મળતા ભગવાન કૃષ્ણ પડકારો કરે હા એ બેન સુભદ્રા અરે આપ જાગો છો અરે સામે જવાબ ન મળતા અરે મિત્રો મહાભારત સાક્ષી પૂરે કે સુભદ્રાના ઉદરમાંથી અરે આયલો ચરનો આત્મા પડકારો કરે અરે કે હા મામા થવા દ્યો વાદ્યો ભગવાન સમજી ગયા. એક તો આ દાનો હા આ 6 કોઠાની પૂરી દુનિયા ભણી ગઈ હા હવે તો 7મો કોઠો એક જ બાકી અરે સુભદ્રા નિદ્રાને આધીન અરે પછી તો બ્રહ્મ અને જીવ બે વાતો કરે હા ભગવાન કહે છે કે ભાણે અરે હવે તું જન્મ ધારણ કર હા આયલો ચર કે છે નહીં મામા હા મને 7મા કોઠાની પૂરેપૂરી વાત કરો હા ભગવાન કૃષ્ણ કહે અરે જન્મ ધારણ કર જન્મ ધારણ કર્યા પછી હા મારા ભાણે હા હું તને 7મા કોઠાની વાત કરે બરાબર પૂરા અહીંયા વાત આવી. તો દાદા ધર્મ મારી માતા સુભદ્રા એના ઓદરની અંદર 6 કોઠાની પૂરી વિદ્યા ભણ્યો ત્યારે 7મો કોઠો ભીમસેન